મિત્રો, આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરીએ તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. એક તદ્દન નવા ટોપિક જે જબરદસ્ત ટોપિક છે. બાળકને જંક ફૂડથી દૂર રહે એ માટે આટલું ધ્યાન રાખજો. બાળકને આગ્રહપૂર્વક જમાડવા માટે ટીવીની સામે કે મોબાઈલની સામે બેસાડીને કે ગુસ્સો કરીને પરાને ખવડાવવાની જીતથી સાત્વિક ખોરાક પ્રત્યે અણગમો થવાની શરૂઆત થાય છે. બીજું કે અત્યારે બાળકોને રોજ નવું ખાવા જોઈએ. પીઝા, સેન્ડવિચ, બર્ગર, સાથે કોલ્ડ ડ્રિંક્સ શરીર પૂરતું પોષણયુક્ત ખોરાક ન હોવાને કારણે તે બીમાર થઈ જતું હોય છે. આજના સમયમાં બાળકો પોષણયુક્ત આહાર લેતા નથી. વળી કે જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ જ તેને વધારે ભાવતું હોય છે, જેને કારણે તેની તંદુરસ્તી જોખમાય છે. બાળકની ખોરાકની ટેવો બગાડવામાં મુખ્ય હિસ્સો મા બાપ કે દાદા દાદીનો જ હોય છે. બાળક ખાતું ન થાય ત્યારે એને સાચી રીતે ખાતા શીખવવું જોઈએ. સારું ખોટું શું છે, કઈ વસ્તુને સ્વાદિષ્ટ કહેવાય તે બધું સમજાવવું જોઈએ. બાળકને યોગ્ય સમયે જમાડવાની ટેવ પાડવી જોઈએ. બાળકને આગ્રહપૂર્વક જમાડવા માટે ટીવી સામે કે મોબાઈલ સામે ગુસ્સો કરીને કે પછી બાવો આવ્યો પકડી જશે કે બિલ્લી ખાઈ જશે કહીને પરાને ખવડાવવાની બાળકમાં આદત અણગમો થવાની શરૂઆત થાય છે. ચોથું કે કોઈ ઉજવણી કરતી વખતે હોટેલમાં જમવાની કે બહારથી મંગાવીને સ્માર્ટનેસ ગણાય તે બધું છોડી દેવું જોઈએ, અને કારણે બાળકને જે જંક ફૂડનો ચસ્કો લાગી જાય છે તે ઉજવણી ઘરે જ કરવી જોઈએ. ત્રીજું કે ક્યારેય બાળકની કોઈ સિદ્ધિ માટે ઇનામ, ચોકલેટ, આઈસ્ક્રીમ કે હોટલ પાર્ટી ના આપવી જોઈએ. મા બાપ અને વડીલોની જવાબદારી છે એ ધ્યાન રાખવું જોઈએ કે બાળક જ્યારે કોઈ સારું કાર્ય કરે છે ત્યારે તેને ઇનામમાં હોટલમાં લઈ જઈને કે આઈસ્ક્રીમ કે ચોકલેટને બદલે તેને કોઈ સારા પુસ્તકો લઈ દેવા જોઈએ, જેથી તેનો આત્મવિશ્વાસ વધે અને સારું કાર્ય કરી શકે અને જંક ફૂડથી દૂર રહી શકે અને તેની હેલ્થ સારી રહે. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો હતો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.